પોરબંદરના માધવપુરમાં કોળી સમાજના 34મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 10 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પોરબંદર તાલુકાના માધવપુરમાં આજે અખાત્રીજના દિવસે કોળી સમાજ ખાતે નીળી નાળિયેરીના બગીચામાં કોળી સમાજનો 34મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો, જેમાં 10 જેટલા યુગલોએ પ્રભુત્તમ પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવનું આયોજન અખંડ જ્યોત કોળી યુવક મંડળના સ્વયંસેવકોએ ઉત્સાહભેર કર્યું હતું, જેમાં આર્થિક દાતાઓના સહયોગથી પ્રભુત્તમ પગલાં માંડનાર નવદંપતીઓને કરિયાવરની સાથે ઘર સામગ્રીની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાની આગેવાની હેઠળ યોજાયેલા 34મા સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કોળી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોળી સમાજના પ્રમુખ તરણભાઈ કરગડિયા, ઉપપ્રમુખ રમેશભાઈ કરગડિયા, સર્વોદય સેવા મંડળના પ્રમુખ ખાનાભાઈ કરગડિયા, ઉપસરપંચ હરદાસભાઈ ભરડા, કોળી સમાજના અગ્રણી અને કેળવણીકાર ડોક્ટર ઈશ્વરલાલ ભરડા, રામશીભાઈ ગરેજા, માધવરાય મંદિરના ટ્રસ્ટી મધુસૂદન પુરોહિત, જનકભાઈ પુરોહિત તેમજ ગોર મહારાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સમાજના લોકોને વર્ષો જૂની રૂઢિઓ અને કુરિવાજોથી તેમજ અંધશ્રદ્ધાથી દૂર રહેવા હાકલ કરી હતી અને દિન પ્રતિદિન વધતી જતી કાળજાળ મોંઘવારીમાં પહોંચી વળવા લગ્ન પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચોથી દૂર રહી વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાવા અનુરોધ કર્યો હતો. ડોક્ટર ઈશ્વરલાલ ભરડાએ સમાજને આગળ આવવા, આજના ઇન્ટરનેટ અને આધુનિક યુગમાં વધુમાં વધુ શિક્ષણ મેળવવા તેમજ વ્યસનથી મુક્ત થવાનો અનુરોધ કર્યો હતો. તેમજ અન્ય ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનોમાં સમાજને સ્વાગત આવવા અને ખોટા ફંદોથી દૂર રહેવા જણાવ્યું હતું. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર.